વિદેશમાં નોકરીની લાલચી જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે વતન પરત ફરી। મહિલાને એક એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી અને દર મહિને 50 થી 60 હજારના પગારની લાલચ આપીને બેલારુસ મોકલી આપી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી કંઈક અલગ જ થયું। સ્ટ્રોબેરીના ખેતરોના બદલે તેને તબેલામાં કામ કરવા મજબૂર કરાઈ। પરિવારની ગરીબી દૂર કરવા ગયેલી આ મહિલા માંડ વતન પરત ફરી। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા, પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું તું? 70 થી 80 હજાર પગાર કીધું। હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા। ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। ખુશી તો આવે ને હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ। તો વિદેશમાં નોકરીની લાલચી જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે વતન પરત ફરી। મહિલાને એક એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી અને દર મહિને 50 થી 60 હજારના પગારની લાલચ આપીને બેલારુસ મોકલી આપી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી કંઈક અલગ જ થયું। સ્ટ્રોબેરીના ખેતરોના બદલે તેને તબેલામાં કામ કરવા મજબૂર કરાઈ। પરિવારની ગરીબી દૂર કરવા ગયેલી આ મહિલા માંડ વતન પરત ફરી। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા, પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું તું? 70 થી 80 હજાર પગાર કીધું। હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા। ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। ખુશી તો આવે ને હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ। તો વિદેશમાં નોકરીની લાલચી જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે વતન પરત ફરી। મહિલાને એક એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી અને દર મહિને 50 થી 60 હજારના પગારની લાલચ આપીને બેલારુસ મોકલી આપી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી કંઈક અલગ જ થયું। સ્ટ્રોબેરીના ખેતરોના બદલે તેને તબેલામાં કામ કરવા મજબૂર કરાઈ। પરિવારની ગરીબી દૂર કરવા ગયેલી આ મહિલા માંડ વતન પરત ફરી। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા, પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું તું? 70 થી 80 હજાર પગાર કીધું। હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા। ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। ખુશી તો આવે ને હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ। તો